હવે આપણે વિદ્યુત ભારોના તંત્રના લીધે વિદ્યુત સ્થિતિમાનવાળી થિયરી જોઈએ. આ 2.5 નંબરની થિયરી છે. અંદર ચોપડીમાં આપણે બિંદુવત વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન જોઈ લીધું. કોઈ બિંદુવત વિદ્યુતભાર Q હોય તો બિંદુવત વિદ્યુતભારને લીધે વિદ્યુત સ્થિતિમાન, તો એ V બરાબર કયા સૂત્ર ઉપરથી મળે? તો KQ/R. આ બિંદુવત વિદ્યુતભારના લીધે વિદ્યુત સ્થિતિમાન, એમાં આ જે K છે સપ્રમાણતા અચળાંક, કુલંબ અચળાંક છે, તો એના બદલે મૂકી દઈએ 1/4πε0 Q/R. તો આ બિંદુવત વિદ્યુતભારના લીધે વિદ્યુત સ્થિતિમાન મળશે આપણને આટલું. પણ ધારો કે એક નહીં પણ વિદ્યુત ભારોનું તંત્ર છે, એટલે અહીંયા આકૃતિમાં બતાવ્યું છે, ધારો કે n વિદ્યુત ભારો છે. આ Q1 છે, Q2 છે, Q3 છે અને Qn છે. તો n વિદ્યુત ભારોનું તંત્ર હોય તો એના વડે કેટલું વિદ્યુત સ્થિતિમાન મળે? તો એ આપણે ધારો કે આ P બિંદુ પાસે શોધવું છે. આપણે આ P બિંદુ પાસે આ બધા વિદ્યુત ભારોના તંત્રના લીધે કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે એ શોધવું છે. જો એક જ વિદ્યુત ભાર હોત તો આપણી પાસે આ રહ્યું સૂત્ર છે જ. આની મદદથી P પાસેનું વિદ્યુત સ્થિતિમાન મળી જાત. તમારે Q1 અને P વચ્ચેનું અંતર જોશે, બરાબર? એ અહીંયા છેદમાં R ના બદલે R1P મૂકી દેત. પણ અહીંયા તો બીજા બધા બી વિદ્યુત ભારો છે, તો કુલ વિદ્યુત સ્થિતિમાન, તો એના માટે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરાય. સંપાતપણાનો સિદ્ધાંત શું કહેતો હતો? તો એ આપણે વિદ્યુત બળ માટે લીધો હતો કે ભાઈ જેટલા વિદ્યુત બળો લાગતા હોય એ બધાનો સદિશ સરવાળો એ કુલ વિદ્યુત બળ આપે. તો અહીંયા એ સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડીશું. એટલે શું કરીશું કે Q1 વડે P પાસે વિદ્યુત સ્થિતિમાન લઈશું, પછી Q2 વડે P પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, Q3 વડે P પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન લઈશું, અને છેલ્લે nમો વિદ્યુત ભાર એના વડે P પાસેનું વિદ્યુત સ્થિતિમાન, અને એ બધા વિદ્યુત સ્થિતિમાનોનો કરી નાખીશું સરવાળો. તો જેથી કરીને આપણને શું મળી જશે? P પાસેનું કુલ વિદ્યુત સ્થિતિમાન. એ જ આપણી થિયરી, વિદ્યુત ભારોના તંત્રના લીધે ઉદ્ભવતું કુલ વિદ્યુત સ્થિતિમાન. બરાબર? તો ચલો એના માટે ધારો કે આપણે આ n વિદ્યુત ભારોનું તંત્ર લીધેલું છે. એમાં Q1 વિદ્યુત ભાર છે, એનો ઉગમ બિંદુની સાપેક્ષે જો આ સ્થાન સદિશ દોર્યો છે, આ કયો છે? R1 સદિશ. એ જ રીતે આ Q2 વિદ્યુત ભારનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ R2 સદિશ છે. એ રીતે Q3 નો R3 સદિશ, અને nમો વિદ્યુત ભાર તો એનો સ્થાન સદિશ Rn સદિશ થાય. બરાબર? તો આ n વિદ્યુત ભારોનું તંત્ર છે અને એના સ્થાન સદિશો. હવે ધારો કે આપણે આ વિદ્યુત ભારોનું જે તંત્ર છે ત્યાં અહીંયા એક આવેલું બિંદુ P છે. આ P બિંદુ પાસે તમારે કુલ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે, આ બધા વિદ્યુત ભારો વડે ઉદ્ભવતું. તો સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડવાનો છે. સંપાતપણાનો સિદ્ધાંત એવું કહે છે કે પહેલાં દરેક વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા સ્વતંત્ર વિદ્યુત સ્થિતિમાનો લઈ લઈશું અને એ બધાનો કરી નાખીશું સરવાળો. બરાબર? એમાં ધ્યાન રાખો, ધન વિદ્યુત ભાર હોય તો એનું ધન સ્થિતિમાન હશે P પાસે, ઋણ વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન ઋણ હશે. એટલે કે સરવાળામાં એ શું થાય? માઇનસ થશે. બરાબર? પણ અહીંયા આપણે અત્યારે બધા ધન લઈ લીધા છે,
બરાબર. એટલે આપણે બધાનો સરવાળો કરીશું, પણ જો કોઈ આમાંથી ઋણ હોય તો એ પાછો બાદબાકીમાં માઇનસ તરીકે મૂકવો પડે, એનું વિદ્યુત સ્થિતિમાન માઇનસ કરવું પડે. બરાબર. તો ચલો પહેલાં Q1ના લીધે P પાસેનું વિદ્યુત સ્થિતિમાન. ધારો કે Q1 અને P વચ્ચેનું અંતર કેટલું છે? R1P. બરાબર. તો Q1 વિદ્યુત ભારને લીધે P પાસે વિદ્યુત સ્થિતિમાન, એને આપણે V1 કહીએ. તો V1 ઇઝ ઇક્વલ ટુ KQ/R. કેના બદલે લખીએ 1/4πε0. ક્યુના બદલે છે આપણે વિદ્યુત ભાર Q1 અને અંતર કેટલું છે? તો R1P. બરાબર. તો આ Q1 વડે P પાસેનું વિદ્યુત સ્થિતિમાન મળ્યું. ચલો હવે એ જ રીતે બીજો વિદ્યુત ભાર લઈએ. તો Q2 વડે, એટલે આ Q2 અને P વચ્ચેનું અંતર R2P છે. બરાબર. તો એના વડે વિદ્યુત સ્થિતિમાન જે મળે એ આપણે V2 કહીએ. તો V2 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટુ શું થાય? Q2/R2P. મળે આટલું વિદ્યુત સ્થિતિમાન. એ જ રીતે આ Q3 વિદ્યુત ભારનું P પાસેનું વિદ્યુત સ્થિતિમાન, અંતર R3P છે, એ અહીંયા લખીએ. Q3 વડે P પાસે વિદ્યુત સ્થિતિમાન, તો એ V3 લઈએ. તો V3 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q3 અપોન શું થશે? R3P. અને એ જ રીતે Nમો જે વિદ્યુત ભાર છે એનું વિદ્યુત સ્થિતિમાન Vn, તો એ થાય 1/4πε0 Qn અપોન Rn. તો આ N વિદ્યુત ભારોના તંત્રના લીધે P પાસેના વિદ્યુત સ્થિતિમાનો આપણે લીધા છે. તો કુલ વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય P પાસે, તો આ દરેક સ્વતંત્ર વિદ્યુત સ્થિતિમાનોનો શું કરવો પડે? બેઝિક સરવાળો. અને એ કયા સિદ્ધાંત પ્રમાણે? તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ P આગળનું કુલ વિદ્યુત સ્થિતિમાન, તો એ V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 અપ ટુ N સુધી Vn થાય. એટલે જેટલા વિદ્યુત સ્થિતિમાનો છે એ બધાનો સરવાળો, એ બેઝિક સરવાળો, એ મળે તમને P પાસેનું કુલ વિદ્યુત સ્થિતિમાન. હવે વિદ્યુત સ્થિતિમાનોમાં બધામાં K આવે છે, એટલે 1/4πε0 કોમન છે. તો V ઇઝ ઇક્વલ ટુ પહેલાં બધામાંથી 1/ε0 કોમન લઈ લઈએ. તો જો અહીંયા V1માં શું બાકી રહેશે પછી? તો Q1 અપોન R1P પ્લસ Q2 અપોન R2P પ્લસ અપ ટુ Nમો વિદ્યુત ભાર Qn અપોન એનું અંતર Rn. તો આ થશે કુલ વિદ્યુત સ્થિતિમાન. તમે ધારો તો આને સિગ્મા સ્વરૂપે લખી શકાય આ સરવાળાને. તો એ લખાય V બરાબર 1/4πε0 સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to N
QI अपॉन RIP, बराबर ने, QI अपॉन RIP। तो आ कुल विद्युत સ્થિતિમાન થાય, બરાબર। અને સરવાળો છે સિગ્મા સ્વરૂપે લખ્યો છે આપણે, તમે ધારો તો સંકલન સ્વરૂપે પણ લખી શકો, બરાબર। સંકલન સ્વરૂપ માટે શું હોવું જોઈએ કે ભાઈ વિદ્યુત ભારોનું સતત વિતરણ હોવું જોઈએ। સતત વિતરણ હોય, આપણે 11માં શીખી ગયા, તો સરવાળો સંકલનમાં ફેરવી શકાય, બરાબર। તો ધારો કે વિદ્યુત ભારોનું સતત વિતરણ છે, તો પછી તમે સરવાળાના સ્વરૂપમાં સૂત્ર લખી શકો। તો તમારે શું કરવું પડે કે એના નાના નાના કદખંડ લેવા પડે। ધારો કે એક કદખંડ છે DV, બરાબર। ધારો કે એની કદ ઘનતા વિદ્યુત ભારની છે ρ। તો આપણે આગળ સમજી ગયા કે વિદ્યુત ભારની કદ ઘનતા બરાબર શું લખાય, વિદ્યુત ભાર ભાગ્યા કદ, અને એના ઉપરથી વિદ્યુત ભાર બરાબર ρ ગુણ્યા કદ। તો કદખંડ ધારો કે DV હોય, તો એના ઉપરનો વિદ્યુત ભાર DQ બરાબર શું લખાય, ρ ઇન્ટુ DV। DV એ કદ છે, યાદ રાખજો, બરાબર। તો હવે કુલ વિદ્યુત સ્થિતિમાન સંકલન સ્વરૂપમાં લખવું હોય, આ જ સરવાળો, તો 1/4πε0 સિગ્માના બદલે શું આવે, સંકલન સમગ્ર કદ ઉપરનું છે, બરાબર। એટલે આ સંકલન કદ મૂક્યું, અને વિદ્યુત ભારના બદલે શું આવે, ρ DV છેદમાં R। વિદ્યુત ભારના બદલે આપણે આ મૂકી દીધું, ρ DV છેદમાં R। તો આ જો સતત વિતરણ હોય કોઈ કદમાં વિદ્યુત ભારનું, તો તમે આ રીતે એને સંકલન સ્વરૂપે આ સરવાળો લઈ શકાય અને આ રીતે લખી શકાય, બરાબર। હવે આમાંનામાં પાછળ એક બીજી થિયરી આપી છે, અહીંયા જે છે એના પછી હકીકતમાં અલગ ટોપિક નથી આપ્યો, પણ એ થિયરી અલગ છે। એ વિદ્યુત ભારિત ગોળાકાર કવચ માટે વિદ્યુત સ્થિતિમાન છે। તો એ 2 માર્ક્સની એક નાનકડી થિયરી એમાં પછી ચાલુ થશે, અને એને પ્રશ્ન આ રીતે બને કે વિદ્યુત ભારિત ગોળાકાર કવચ વડે મળતું વિદ્યુત સ્થિતિમાન। આગળ આપણે વિદ્યુત ભારિત ગોળાકાર કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢ્યું, એનો જ અહીંયા ઉપયોગ કરીશું, બરાબર। અને ગોળાકાર કવચ એટલે તમને ખબર છે, આ રીતે પ્લાસ્ટિકની આપણે દડી કહીએ ને, દડો પ્લાસ્ટિકનો નહીં આવતો, એ ગોળાકાર કવચ ગણાય। એમાં આ રીતે પાતળું પડ હશે અને અંદરનો ભાગ કેવો હશે, ખાલી હશે। જ્યાં ગોળો હોય, પોલો ગોળો, તો એને પાતળું પડ ના હોય, એને જાડું પડ હોય। એટલે આપણે આ ટેનિસ દડો જે રમવા માટે પ્લાસ્ટિક દડો વાપરીએ ને, એ ગોળાકાર કવચ ગણાય એક પ્રકારની। અને એના ઉપર શું હશે, વિદ્યુત ભાર, એટલે એને કહેવાય વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચ। થઈ ગયું। ધારો કે ત્રિજ્યા કેપિટલ R છે, આ એનું કેન્દ્ર છે। તો 2 જગ્યાએ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધી શકીએ। એક ગોળાકાર કવચની બહારના ભાગમાં, કવચની બહાર, એટલે આપણું અંતર R ગ્રેટર દેન કેપિટલ R થશે, બરાબર। એટલે ધારો કે આ બહારના ભાગનું બિંદુ છે P, આ P બિંદુ પાસે આપણે શું શોધવું છે, આ ગોળાકાર કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, જે કેન્દ્રથી
આર અંતરે છે. બરાબર. તો આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર વાળી થિયરીમાં જોયું કે ભાઈ ગોળાકાર કવચ હોય તો એની બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું મળતું હતું? તો એ KQ/R². એટલે કે સમગ્ર ગોળાકાર કવચ ઉપરનો વિદ્યુત ભાર એ બધો વિદ્યુત ભાર એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત હોય એ જ રીતે વર્તે અને વિદ્યુત ક્ષેત્ર એ જ મળે. જાણે અહીંયા વિદ્યુત ભાર હોય ને અને ત્યાંથી તમે આર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધો ને એવું જ લાગે તમને. બિંદુવત વિદ્યુત ભાર તરીકે જ વર્તે સમગ્ર ગોળાકાર કવચ ઉપરનો વિદ્યુત ભાર. એટલે આ બધો વિદ્યુત ભાર જો અહીંયા પથરાયેલો છે, પણ બહારના ભાગમાં જેવું તમે વિદ્યુત ક્ષેત્ર શોધવા જાઓ તો બધો વિદ્યુત ભાર ક્યાં ગણાય? એના કેન્દ્ર ઉપર ગણી શકાય. બરાબર. અને એ જ રીતે આ વિદ્યુત ભાર વર્તે. બરાબર. તો જો વિદ્યુત ભાર માટે બધો વિદ્યુત ભાર તમે એના કેન્દ્ર ઉપર ગણતા હો તો પછી વિદ્યુત સ્થિતિમાન માટે પણ એવું જ ગણવું પડે ને. વિદ્યુત સ્થિતિમાન માટે બધો વિદ્યુત ભાર અહીંયા જ ગણાશે અને પી પાસેનું વિદ્યુત સ્થિતિમાન તો એ તો બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન ગણાય. તો બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન તો V બરાબર KQ/R છે. એટલે કે V બરાબર 1/4πε0 Q/R. તો ગોળાકાર કવચની બહારના કોઈ પણ બિંદુએ એટલે R greater than R માટે વિદ્યુત સ્થિતિમાન V બરાબર KQ/R એટલે બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાન જેવું જ મળે. કેમ? કેમ કે બધો ગોળાકાર કવચ ઉપરનો વિદ્યુત ભાર ક્યાં ગણવાનો? કેન્દ્ર ઉપર. તો પછી તો બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન વાળું સૂત્ર જ લાગુ પડશે. બરાબર. તો આ પી પાસેનું વિદ્યુત સ્થિતિમાન કે જે R greater than R અંતરે છે, પણ ધારો કે પી બિંદુ અહીંયા જ છે સપાટી ઉપર, તો હવે વિદ્યુત સ્થિતિમાન ક્યાં થયું? તો ગોળાકાર કવચની સપાટી પર. તો ગોળાકાર કવચની સપાટી માટે તો R બરાબર R મૂકી દો તો વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? V બરાબર KQ/R. એટલે કે V બરાબર 1/4πε0 Q/R. તો આટલું વિદ્યુત સ્થિતિમાન મળશે. બરાબર. તો કવચની બહાર, કવચની સપાટી ઉપર. હવે અંદરના ભાગમાં લઈએ. ધારો કે અહીંયા પી બિંદુ છે આપણું. હવે બરાબર R ડેશ અંતર છે અને જે અંદરના ભાગમાં છે એટલે હવે વિદ્યુત સ્થિતિમાન કવચની અંદર R લેસ ધેન R માટે તો પાછી આગળની થિયરી વિદ્યુત ક્ષેત્રવાળી આપણે જોયું હતું કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? 0. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? યાદ રાખો, વિદ્યુત ક્ષેત્ર 0 છે પણ એનો અર્થ એ નથી કે વિદ્યુત સ્થિતિમાન 0 થાય અંદરના ભાગમાં. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું? કે અનંત અંતરે એકમ ધન વિદ્યુત ભારને આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. એટલે આ અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને તમે આ વિદ્યુત ક્ષેત્રમાં લાવો તો એ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય શું કહેવાય? એનું ઋણ મૂલ્ય, એને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. બરાબર. પણ કાર્ય તો તમારે અહીંયા સુધી જ લાવવા કરવું પડશે, સપાટી સુધી. અને સપાટી સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એ સપાટી ઉપરનું વિદ્યુત સ્થિતિમાન છે. આ રહ્યું.
પછી અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર 0 છે, એટલે અંદરના ભાગમાં તો તમારે કોઈ કાર્ય કરવું પડતું નથી. એટલે અંદરના ભાગમાં તમે સપાટી સુધી લાવવા માટે આટલું કાર્ય કર્યું KQ/R. પછી અંદર તો તમે અહીંયા લાવો, અહીંયા લાવો, અહીંયા લાવો, ક્યાંય કોઈ કાર્યની જરૂર પડે નહીં. કેમ કે વિદ્યુત ક્ષેત્ર 0 છે, બરાબર. અને વિદ્યુત ક્ષેત્ર 0 છે અને આગળની આપણે પહેલી જ થિયરીમાં જોયું કે ભાઈ અનંત અંતરેથી લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે, તો એ W = -FE સદિશ ડોટ DR સદિશ જેટલું કાર્ય કરવું પડે. એટલે કે W - -Q સંકલન E સદિશ ડોટ DR સદિશ, અને એકમ ધન વિદ્યુત ભારને લાયા છો એટલે Q = 1, બરાબર. તો એને વિદ્યુત સ્થિતિમાન કહેવાય, એટલે -સંકલન E સદિશ ડોટ DR સદિશ. પણ એમાં અંદરના ભાગમાં E = 0, એટલે અંદરના ભાગમાં તમારે કોઈ કાર્ય કરવું પડે નહીં. એટલે કાર્ય માત્ર અહીંયા સુધી જ લાવવા કરવું પડે. એટલે કે આટલું કાર્ય કર્યું પછી અંદર કોઈ કાર્ય નથી, તો પછી અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન V બરાબર કેટલું લેવું પડે, તો સપાટી ઉપર હોય એટલું. એટલે કે 1/4πε0 Q/R છે. અને ગમે તે બિંદુએ અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, બધે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય, સપાટી ઉપર હોય એટલું જ હોય. તો આ બહુ જ અગત્યનો મુદ્દો, આગળ પહેલા ચેપ્ટરની જેમ જ, કે બહારના ભાગ માટે વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે બધો વિદ્યુતભાર એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો ગણવાનો, અને એ જ વિદ્યુત સ્થિતિમાનવાળું સૂત્ર મળે KQ/R. સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન KQ/R ત્રિજ્યા, અને અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય, તો અંદરના ભાગમાં દરેક જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય, અચળ. અને કેટલું હોય, તો કે ભાઈ સપાટી ઉપર હોય એટલું. એટલે ગોળાકાર કવચની અંદરના દરેક ભાગમાં વિદ્યુત સ્થિતિમાન અચળ હોય અને એ સપાટી ઉપર હોય એટલું જ હોય. એટલે આવો બોર્ડમાં MCQ પૂછાયેલો છે કે વિદ્યુત ભારિત ગોળાકાર કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન, આવો MCQ બોર્ડમાં પૂછાયેલો છે કે વિદ્યુત ભારિત ગોળાકાર કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા અને વિદ્યુત સ્થિતિમાન ખાલી જગ્યા હોય છે. આવો બોર્ડમાં MCQ પૂછાયો હતો. તો જવાબ શું આવે કે વિદ્યુત ભારિત ગોળાકાર કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય, 0, અને વિદ્યુત સ્થિતિમાન કેવું હોય, અચળ. અથવા અહીંયા બીજો જવાબ એ હોય, કયો, સપાટી પર હોય તેટલું. સપાટી પર હોય તેટલું આવી ખાલી જગ્યા હોઈ શકે. સમજાયું? તો આ થશે વિદ્યુત ભારિત ગોળાકાર કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. થિયરી આમ તો નાની છે, 2 માર્ક્સમાં જ પૂછાય છે, પણ આપણે આ થોડું વધારાનું તમને સમજણ આપી છે. જે લખવાની જરૂર નથી, લખવા માટે તો ચોપડીમાંથી ડાયરેક્ટ લખી કાઢશો, બહુ ઓછું લખાણ છે, એટલે ચાલી જશે તમારે. બરાબર.